આમથી આવે ને યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલ તમારું બધાનું સ્વાગત છે. તો બન્યા જો મારા નવા વિડીયોમાં બધા જય માતાજી જય દ્વારકાધીશ. આપણે આવ્યા છે મેરડીમાં નેર વાળા મેરડીમાં છે. તો આપણે આ અમારા કિશનભાઈ આવ્યા, આ કૌશિકભાઈ, આ છે મેરડીમાં મંદિર. આયા બધા આવે છે દર્શન કરવા. તમને પણ બધા આવી જાઓ. ઘણા બધા હાલીને પણ આવે છે. નાઈનો વ્યૂ તો ખાલી મિત્રો. આ છે અહીંયા હોટલ વસરાજ. ના આડી જાવ નાસ્તો કરવા. કેમ મજા આવે કે નહીં? મજા આવે ને, સવારમાં મજા આવે. તમે ના જાવ કૌશિકભાઈ? બહુ મજા આવે. ચા પીવા આવ્યા લાગે છે વસરાજ હોટલ. કિશનભાઈ ચા પીવા, કૌશિકભાઈ ચા લેવા ગયા છે. અહીંથી મેળી મને વ્યૂ તો મંદિર ને. હા પી હોય ને નીંદર આવે છે. હા છે હોટલ. અહીંયા દીધો. આ છે રોડ. આવી ગઈ સા. ચાલો મિત્રો સા પીવા. કેમ છે કૌશિકભાઈ? સા કેમ છે? એક નંબર. તમને કેમ લાગે કિશનભાઈ? સા કઈ ઘટી નહીં ભાઈ. ભાઈ આવો તો સા પણ પીજો બધા. આપણે પણ ચા પી લઈએ હવે. હાલો ચા પી. હા મિત્રો એવી છે કે પીધા પેથી ભૂકા કાઢી લેજો એમને. મિત્રો અમારે કિશનભાઈ કૌશિકભાઈ તો ખુરશી ગોતી લીધી, હોટલ આવીને બેસી ગયા. હા હા હા. હું કૌશિકભાઈ થાકી ગયા? ખુરશી ગોતી લીધી એમને. બેસી ગયા. માતાજીના દર્શન કર્યા ને બહુ આનંદ આવે છે ને. અહીંયા તમે પણ આવો અને માતાજીના દર્શન કરો. નેર વાળા મહેતાજી મેલડીમાં ના દર્શન કરો, તમને પણ આનંદ મળશે. જય માતાજી. હું દિનેશ મામા દર્શન કર્યા. હા માતાજીના દર્શન કર્યા હો. તો મિત્રો અમે મેરડી માના દર્શન કર્યા અને હવે અહીંયા આગળ ધોગણી માનું મંદિર છે ત્યાં જઈએ છીએ. વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દેખાડીશું બધું. આ બધું તમે જોઈ શકો છો. ગામડિયા જેવું બધું લાગે છે સુરત સિટી. મિત્રો આપણે આવી જશે મેરડીમાંથી ધોગણીમાં દર્શન કરવા મંદિરે. ને આ મેરડીમાં છે નાથી થોડુંક જ સેટું છે. તો તમે પણ બધા આવી જાઓ અહીંયા દર્શન કરવા. મિત્રો આ ગેટ છે અને અહીંયા વિહેર ધોગણી માનું મંદિર આવી ગયું છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા બેકગ્રાઉન્ડ પણ મસ્ત છે. શું છે તીબેન? સારું છે ને? હાલ દર્શન કરવા જવાનું છે ને આપણે? સેતુબેન અમારે શું છે જરાક થાકી જશે ને એટલે શું છે અમારે ગાડીમાં લાવવા પડ્યા. બીજા બધા અમારે માણસો હાલીને આવે છે એને પણ બધાને દેખાડ્યું.
તો હાલો આપણે દર્શન કરી આવીએ જોગણી માના. મિત્રો આ છે મંદિર ગેટ, આનો અહીંથી રસ્તો આવવાનો. મિત્રો આ છે જોગણીમાનું મંદિર અને અંદર કેમેરા અલાઉડ નથી એટલે તમે બહારથી દર્શન કરી લેજો. બધાયને રામ રામ. અને જો મંદિર અહીંયા અમે આવ્યા વિહતમાં છે, જોગણીમાં છે, જોગણીમાં છે. આ છે મંદિર. અને માંગે 20 ને આપે 30 એવો દ્વારકાનો તીર્થ. મિત્રો આ બધા દર્શન કરી કરીને બહાર નીકળી જશે ને આ મંદિર છે આયા જોગણીમાંનું. આયા બહુ મસ્ત છે, તમે પણ બધા આવી દો. હા છે મંદિર, અંદર બહુ મસ્ત છે જોવાનું, તમે પણ બધા આવી જાઓ. તો રણભાઈ કેમ લાગ્યું તમને મંદિર? બસ આ કામ ભાઈ તમે આવો, જોગણી માતાનું છે અને બહુ મસ્ત નું કામ છે. એમ ને? તમને કિશનભાઈ? આવો દર્શન કરો. હા છે કૃષ્ણ કન્યા. માંગે 20 ને આપે 30 દ્વારકાધીશ. બહુ મજા આવે એવું. એમ ને? તો આ મંદિર ક્યાં આવ્યું? આ આપણે મુક્તાપોર ના મેરડીમાં છે ને, ત્યાંથી 3 અરે નહીં વાલ તો બેન તો મિત્રો અમારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી. ગાડી